પ્રકાશના પર્વ દિવાળીની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે। આજના દિવસે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। હિન્દુ પંચાંગ અનુસાર આજે બપોરે 3:45 વાગ્યા સુધી કાળી ચૌદશ અને ત્યારબાદ દિવાળીનો તહેવાર શરૂ થશે। 21 ઓક્ટોબર મંગળવારે સાંજે 5:15 વાગ્યા સુધી દિવાળી છે, જ્યારે 22 ઓક્ટોબર સવારે 6:30 વાગ્યાથી નૂતન વર્ષ છે। આજના દિવસે લક્ષ્મી પૂજનની સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે। પરંપરા અનુસાર ચોપડા પૂજનમાં જૂના ખાતા બંધ કરી નવા ખાતા વહી ખોલીને પૂજા થાય છે। ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના થાય છે, જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી રહે। ઉપરાંત જ્ઞાન વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરાય છે। આ દિવસે વેપારીઓ પોતાના ખાતા વહી પર શુભ અને લાભ લખે છે। ચોપડા પૂજન અને દિવાળી પૂજા મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:13 થી 1 વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત છે। બપોરે 4 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી લક્ષ્મી પૂજનના મુહૂર્ત છે। બપોરે 3:45 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી અને રાત્રે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ચોપડા પૂજનના શુભ મુહૂર્ત છે।